નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીમાં ભાગ 4માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 11 ભૂમિ સ્વરૂપોનું સોલ્યુશન જોઈશું. જો બાળ દોસ્તો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો સોલ્યુશન જોઈએ. તો પ્રશ્ન 1, નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો. પહેલો પ્રશ્ન છે ખંડ પર્વત નીલગિરી, તો ગેડ પર્વત, તો એમાંથી સાચો જવાબ આવશે એ હિમાલય. બીજો છે નીચેનામાંથી કયું વિધાન પર્વતોનું મહત્વ દર્શાવે છે? તો તેમાંથી આવશે સી ઉપર્યુક્ત તમામ, ડી ઉપર્યુક્ત તમામ. ત્રીજો આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, તિબેટનો ઉચ્ચ પ્રદેશ, પર્વ પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, તો જવાબ આવશે બી માળવાનો ઉચ્ચ પ્રદેશ. હવે ચોથો નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો એમાં જવાબ આવશે બી ઘસારણના મેદાન અને લોમ્બાર્ડી મેદાન. હવે પાંચમો નીચેનામાંથી કયું વિધાન મેદાનના મહત્વને લાગુ પડતું નથી? તો જવાબ આવશે ડી ભારતની કુલ 10મા ભાગની વસ્તી માટે રહેઠાણ સ્થાન છે. છઠ્ઠું નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો જવાબ છે એ ખીણ અને પીળો રણ. સાતમું બંગાળાના ઉપસાગરમાં કયા ટાપુઓ આવેલા છે? તો જવાબ આવશે સી અંદમાન અને નિકોબાર. આઠમું બે જળ વિસ્તારને અલગ કરતી સોકળી ભૂમિ પટ્ટીને શું કહેવાય છે? તો જવાબ આવશે બી સમુદ્રધાની. નવમો માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્ય માટે યોગ્ય જગ્યા કઈ છે? તો જવાબ આવશે બી ફળદ્રુપ મેદાનો. 10મો નીચેનામાંથી કયો પર્વતનો પ્રકાર નથી? તો જવાબ છે ડી પર્વ પ્રાંતીય. હવે પ્રશ્ન 2, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તો એમાં પહેલી ખાલી જગ્યા છે પૃથ્વીની સપાટીના આશરે ખાલી જગ્યા વિસ્તારોમાં પર્વતો આવેલા છે. તો જવાબ છે 26%. ભારતમાં સાપુતારા બીજી ખાલી જગ્યા ભારતનો સાતપુડા ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે. તો જવાબ છે ખંડ. ત્રીજી ખાલી જગ્યા ચારે બાજુ પર્વતમાળાઓથી ઘેરાયેલા ભૂમિભાગને ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ કહે છે. તો જવાબ છે આંતરપર્વતીય. ચોથી ખાલી જગ્યા સરેરાશ સમુદ્રથી ખાલી જગ્યા ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે. તો જવાબ છે 180 મીટરથી ઓછી. પાંચમું હવાગહોનું મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે. તો જવાબ છે નિક્ષેપણ. હવે પ્રશ્ન 3, નીચે આપેલા પર્વતોના નામનું તેમના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો. તો અહીંયા કૌંસમાં આપેલા છે પારસનાથ, સાતપુડા, બેરન, હિમાલય, વિંધ્યાચલ, અરવલ્લી, ગિરનાર અને આલ્પ્સ. તો એમાંથી ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવિશિષ્ટ પર્વત. તો ગેડ પર્વતમાં આવશે હિમાલય અને આલ્પ્સ. ખંડ પર્વતમાં આવશે સાતપુડા અને વિંધ્યાચલ. જ્વાળામુખીમાં આવશે બેરન અને ગિરનાર. અને અરવલ્લીમાં આવશે અવિશિષ્ટ પર્વતમાં આવશે અરવલ્લી અને પારસનાથ. હવે પ્રશ્ન 4, નીચેના ચિત્રો ઓળખી ખાનામાં સાચો જવાબ લખો.
તો પહેલું ચિત્ર છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. બીજું ચિત્ર છે ખંડીય ઉચ્ચ પ્રદેશ અને ત્રીજું ચિત્ર છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. પ્રશ્ન 5. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. એમાં પહેલો છે સામુદ્રધુની. તો બે વિશાળ જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે. બીજું ટાપુ. ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ ભૂમિભાગને ટાપુ કહે છે. ત્રીજું અખાત. ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેવા જળ વિસ્તારને અખાત કહે છે. ચોથું છે ઉપસાગર. મહાસાગરના જળભાગનો આંશિક ભાગ તે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. પાંચમું ભૂશિર. જળભાગમાં ફેલાયેલ ભૂમિના લંબાત્મક છેડાને ભૂશિર કહે છે. હવે પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. તો પહેલો પ્રશ્ન છે કે ભૂમિ સ્વરૂપ કોને કહેવાય? તો ભૂમિ સ્વરૂપ એટલે ભૂપૃષ્ઠના વિવિધ રૂપો. સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલ વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળા ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન છે પર્વત એટલે શું? તેના મુખ્ય પ્રકાર જણાવો. તો પર્વત એટલે એવો ભૂમિભાગ જે સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતું હોય, જેનું ભૂતલ મોટે ભાગે ઊંચા નીચા ઢોળાવવાળું હોય. માથાનો ભાગ સોકળા શિખર રૂપે ઊંચે ઉપસેલું હોય તેને પર્વત કહે છે. પર્વતના પ્રકાર છે 4: ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવિશિષ્ટ પર્વત. હવે પ્રશ્ન 3. મેદાનોની રચના કેવી રીતે થાય છે? તો સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન કહેવામાં આવે છે. દુનિયાના મોટાભાગના મેદાનો નદીઓએ પાથરેલી માટી અને કોપમાંથી બન્યા છે. ચોથો પ્રશ્ન છે મેદાન પ્રદેશ કરતાં પર્વતીય પ્રદેશ પર વસ્તી કેમ ઓછી હોય છે? તો પર્વતીય પ્રદેશોમાં સડક માર્ગ અને રેલ માર્ગ વિકસી શકતા નથી. તેથી આવા વિસ્તારોમાં મોટા શહેરો કે ઉદ્યોગો સ્થપાઈ શકતા નથી અને પર્વતીય પ્રદેશોમાં ખેત ઉત્પાદન માટે ફળદ્રુપ જમીનનો પણ અભાવ હોય છે. આથી હવે તફાવત આપો. પાંચમો પ્રશ્ન છે ઉચ્ચ પ્રદેશ અને મેદાનો વચ્ચેનો તફાવત. એમાં ઉચ્ચ પ્રદેશ તો સમુદ્ર સપાટીથી 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ભાગને ઉચ્ચ પ્રદેશ કહે છે. મેદાનમાં સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા ભાગને મેદાન કહે છે. ઉચ્ચ પ્રદેશમાં ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પશુપાલન માટે મહત્ત્વના છે. મેદાન પ્રદેશો કૃષિ માટે ઉપયોગી છે. ત્રીજું, ઉચ્ચ પ્રદેશ પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યા છે, જ્યારે મેદાનોમાં મોટા શહેરો અને ઉદ્યોગોનું નિર્માણ થયું છે. હવે પ્રશ્ન 7 ટૂંક નોંધ લખો. પહેલી છે કે પર્વતોનું મહત્ત્વ. તો દેશની સરહદ પર આવેલા ઊંચા પર્વતો કુદરતી દિવાલ બનીને સરહદની સુરક્ષા કરે છે.
પર્વતોના વિશિષ્ટ સ્થાનની આબોહવા પર નોંધપાત્ર અસર થાય છે. પર્વતો ભેજવાળા પવનોને આગળ વધતા અટકાવે છે અને વરસાદ લાવવામાં ઉપયોગી નીવડે છે. પર્વતો નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનો રચાય છે. ભારે વરસાદ ઊંચા હિમાચ્છાદિત પ્રદેશોમાંથી બારેમાસ વહેતી નદીઓ સિંચાઈ, જળવિદ્યુત, મત્સ્ય ઉદ્યોગો, વહાણવટા માટે ઉપયોગી બને છે. કેટલાક પર્વતોમાંથી તો અનેક પ્રકારના ખનિજ મળી શકે છે. બીજી ટૂંક નોંધ છે ઉચ્ચ પ્રદેશોનું મહત્વ. તો લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચ પ્રદેશોમાં કપાસનો પાક સારો થાય છે. પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું વગેરે કિંમતી ખનિજો મળી આવે છે. દાખલા તરીકે ભારતના છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશમાંથી અનેક ખનિજો મળી આવે છે. ઉચ્ચ પ્રદેશના ઘાસવાળા ઢોળાવો પશુપાલન માટે સારી અનુકૂળતા ધરાવે છે. કેટલાક ઉચ્ચ પ્રદેશો પ્રવાસન ઉદ્યોગો અને ફિલ્મોના શૂટિંગ માટે બહુ અનુકૂળ હોય છે. પ્રશ્ન 8. તમારા જિલ્લામાં કયા પ્રકારના ભૂમિ સ્વરૂપો જોવા મળે છે? તે લોકોને કઈ રીતે ઉપયોગી છે? તો અમારા જિલ્લામાં મેદાન પ્રદેશ આવેલા છે જે વાહન વ્યવહાર માટે, ખેતી માટે અને ઉદ્યોગોના વિકાસ માટે ઉપયોગી છે. પ્રશ્ન 9. નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય રીતે યોગ્ય સ્થાને દર્શાવો. તો પહેલું છે હિમાલય. તો આ રહ્યું હિમાલય. બીજું છે અંદમાન અને નિકોબાર ટાપુ. આ રહ્યું કચ્છનું અખાત ગુજરાતમાં. ગંગાનું મેદાન આ રહ્યું અને માળવાનું ઉચ્ચ પ્રદેશ. હવે પ્રશ્ન 10. નીચેના શબ્દો ચોરસમાં કેટલાક પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશોના નામ છુપાયેલા છે તે શોધીને લખો. તો અહીંયા શોધેલા છે તો નામ છે વિંધ્યાચળ, નીલગિરી, ગિરનાર, પારસનાથ, હિમાલય, ગંગા, યમુના, રોકીઝ, રાજમહલ, આલ્પ્સ, સાતપુડા, તિબેટ અને બેરન. અહીંયા એ બધા ખાનામાં દર્શાવેલા છે. બાળ દોસ્તો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર અને લાઈક જરૂરથી કરજો.